મમ્મી તું જરાય ચિંતા ના કર. હું તારી દીકરી નહીં પણ હું તારો દીકરો છું. હું છું ને. હું જ્યાં સુધી છું ત્યાં સુધી તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું જ્યાં સુધી છું ને ત્યાં સુધી મારી મમ્મીને કાંઈ નહીં થવા દઉં. બેટા, તારી વાત બિલકુલ સાચી છે, પણ તારા પપ્પાએ મારી સાથે આવું શું કામ કર્યું હશે? એવી તો મારી કઈ ભૂલ થઈ ગઈ હશે જેને લીધે મને ઘરની બહાર કાઢી મૂકી? પપ્પા, શું થયું તમને? અને આ કાગળિયા શાના છે? બેટા, આ ડિવોર્સના પેપર છે. નીતિશ કુમારે મોકલ્યા છે અને હવે એ તારી સાથે ડિવોર્સ લેવા માંગે છે. આટલી નાની વાતમાં નીતિશ મને ડિવોર્સ આપવા માટે તૈયાર થઈ ગયા. મારી ભૂલ શું હતી? એ જ કે મેં કુરિયર વાળાને ઘરમાં બેસાડીને ચા પીવડાવી. પપ્પા, મેં કુરિયર વાળાને નહોતું કહ્યું, પણ એમણે જ મને સામેથી કહ્યું હતું કે બેન મને ચા પીવડાવો. અને પપ્પા, તમે જ મને નાનપણથી શીખવાડ્યું છે કે કોઈને મદદની જરૂર હોય તો એને મદદ કરવી જોઈએ. હવે એમાં તમે જ કહો પપ્પા, મેં શું એવો મોટો ગુનો કરી નાખ્યો જેમાં નીતિશે અને મારા સાસુએ મને ઘરની બહાર કાઢી મૂકી? બેટા, આવડી નાની એવી વાતમાં આવડી મોટી શંકા કરતા હોય અને રજનું ગજ કરતા હોય, એવા જડ સાથે રહેવામાં કોઈ મજા નથી. બેટા, તું રડીશ નહીં. આ જે થયું ને એ સારા માટે જ થયું છે. મમ્મી તું રડીશ નહીં. એ લોકોને જડબા તોડ જવાબ હું આપીશ. એમની આંખ પર લાગેલા વહેમના પડદા હું ખોલીશ. અરે બેટા, તું આ કેવી વાત કરે છે? તું હજી નાની છે, તું શું કરી શકીશ? દાદા, તમે એ ભૂલી રહ્યા છો કે હજારો લોકોને મારવા વાળો બોમ્બ પણ નાનો જ હોય છે. પહાડ જેવા હાથીને કાબૂમાં રાખનાર અંકુશ પણ નાનું જ હોય છે. કાળને પણ હરાવી દે એવા શ્રી રામના ભાઈ લક્ષ્મણ અને એને યુદ્ધમાં હરાવનાર લવકુશ પણ નાના જ હતા ને. એટલે એમ નહીં સમજવાનું કે નાનાથી કંઈ ના થાય. બેટા, મારો કહેવાનો મતલબ એ છે કે તારી ઉંમર નાની છે. દાદા, મારી ઉંમર ભલે નાની હોય પણ મારી વિચારવાની શક્તિ બહુ મોટી છે. દાદા, તમારી પાસે કરોડોની સંપત્તિ છે ને? હા, પણ એનું શું કરવાનું અને તું કહેવા શું માંગે છો? એ વસ્તુ હું તમને પછી કહીશ, પણ અત્યારે હું કહું ને એમ કરતા જજો. અરે પણ તું આ સંપત્તિનું શું કરવા માંગે છે? એ તો છે ને તમને સમય જ બતાવશે. બાકી હું મારા પપ્પાને છોડું નહીં. બેટા, આ નાના બાળક ઉપર આવી અસર કરે ને એ સારી વાત ના કહેવાય. પપ્પા, તમે ચિંતા નહીં કરો. શ્રેયા ભલે નાની છે પણ એની સમજણ મોટા માણસ કરતાંય વધારે છે. મોટા બેન, હું કહું છું, આ નાની નાની વાતોમાં છે ને આપણા ઘરનો માણસ ઘર મૂકીને વયું જાય ને, એ તમને લાગે સારું લાગે? તમારું શું કેવું છે? એ સારું લાગે કે ન લાગે, પણ હવે ભાઈ તું જ વિચાર કર. આજે આ કુરિયર વાળો આવે અને એને ચા પીવડાવી, એ સારું કહેવાય? સારું કહેવાય? અરે કુરિયર વાળો આવે નહીં, કોઈ પણ આપણા આંગણે આવ્યું હોય ને એને ચા પીવડાવી કેવા એંગલથી ખરાબ કહેવાય? એ સગાવાલાને પીવડાવાય ખાલી. ગમે તે આવે ને ચા પીવડાવે કે સારું લાગે? ભણ્યા ભાઈ, પૈસો આવી જવાથી ગમે તેને ચા પીવડાવી સારું ન લાગે ને. આ વેમ તમારા પૈસા આવી ગયા છે ને એટલે આ બધો મગજમાં વેમ આવી ગયો. પૈસા આવી જાય એટલે એનો મતલબ એવો નથી તમે સારો ધંધો કરો છો, તમારું મોટું નામ છે,
એટલે તમે કોઈ પણ માણસ આપણા આંગણે આવ્યો હોય, કુરિયર વાળો હોય કે સાફ સફાઈ વાળા હોય, કોઈ પણ, તો એને ચા પીવડાવી એ તો એક સારી વાત કહેવાય. આમાં ખરાબ વાત શું છે? સારું તમારા ઘરમાં કાંઈ ચા પીવડાવવાથી ખોટ આવી જવાની છે, નુકસાની આવી જવાની છે? સારું હવે સાંભળ, એની જગ્યાએ આ મારો નીતિશ જો કોઈ છોકરીને લઈને કોફી પીવડાવવા ગયો હોત અને એ વાત મારા વહુ સુધી આવી હોત તો એ સહન કરત? મોટા બેન, છોકરીને લઈને કોફી પીવડાવવા જવું આખી વાત અલગ છે, અને કોઈ આપણા આંગણે આવ્યો હોય એને ચા પીવડાવવી એ આખી વાત અલગ છે. તમે બેયને એક ન કરો. અને તું સમજ, તું કાંઈ હવે નાનો નથી, અને આવી નાની નાની વાતમાં આમ આવા બધા ઝઘડા કરવાના, આમ કાઢી મૂકવાના થોડું સારું લાગે. મામા નાનો નથી પણ તમારા કરતાં બી નાનો નથી હવે હું. મારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, આટલા બધા પૈસા છે, બુદ્ધિ છે ને ત્યારે જ હું અહીંયા પહોંચ્યો છું. એટલે ખોટી સલાહ સૂચન મને ન આપવાનું તો સારું રહેશે. તું પૈસા જ આ બધું કરાવે છે બેન. આ પૈસા આવી ગયા છે ને એટલે જ આ બધું થાય છે. અચ્છા, હવે મારી એક બીજી વાત સાંભળ. ચાલ, ચા પીવડાવી અમને વાંધો નથી, ભલે પીવડાવી. એણે ચા માગી અને પીવડાવી એમાંય વાંધો નથી. પણ હવે તું જ વિચાર કર, અત્યારે સમય કેટલો ખરાબ છે. આવા સેલ્સ ગર્લ્સ, સેલ્સ મેન અને આવા બધા લોકો આવીને ઘરનું બધું કરી જાય ઓબ્ઝર્વેશન, અને પછી છે ને મોકો જોઈને એ લોકો જ તાળા તોડીને આપણા ઘરને લૂંટી જાય છે. બેન, હું એ જ કહું છું, જે વસ્તુ તમે મને કહો છો ને એવી રીતે તમે સમજાવાય. હવે ઓલી નાની ઢીંગલી હારે એને તમે ઘરેથી કાઢી મૂકી, ઘર મૂકીને વહી જાય. હવે ચા પીવડાવે તો નાની નાની વાતમાં જો આવું બને, તમે એને જે તમે મને કહો છો એને ન સમજી શકો કે ભાઈ આવું કરવાથી ક્યારેક આપણે આમાં નુકસાની જાય, તો બરોબર છે. પણ કાઢી મૂકવું ઘરેથી એ ક્યાં એંગલ સુધી સારું કહેવાય? એ ઢીંગલી નાની છે, એની માં નાની નથી. એની માં એક છોકરીની માં છે. બેન, આ બધો છે ને તમારો જ વાંક છે. તમે જો આવી રીતે વાત કરતા હોય તો પછી એમાં ભાણિયા ભાઈ શું કરે? તમારે અમુકનું આને કેવું જોઈએ કે ભાઈ આવું આવું પગલું ન ભરાય, એટલે તમે એની હારે ચડી ગયા. મેં એની હારે નથી ચડી. મેં વહુને કીધેલું તો વહુએ મારી સામે શું કીધું એ ખબર છે? મને કે અમારી બાબતમાં તમારે આટલું બધું બોલવાનું ન હોય. એ તો આવ્યો અને એણે ચા માગી એટલે મેં ચા પીવડાવી. પણ એ નથી મને એમ કહેતી કે હા મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ, હવે પછી આવું નહીં થાય. તો હું આને સમજાવી શકું. મોટું કોણ છે? તમે ગઈ. આ ઘરમાં મોભી કોણ છે? હા, હું છું. તો હવે ઈ નથી સમજી, એને એવું કીધું તો તમારે એની સામે પડવાનું, આ રીતે કાઢી મૂકવાનું. ભાઈ તું કેમ નથી સમજતો? એ મારા ઘરની વહુ છે. કાલ સવારે ખોટું પગલું ભરે અથવા તો કોઈક આવીને અમારા ઘરમાં હેરાન કરી જાય તો સમાજ તો એમ કહેશે કે વહુ નાની હતી, સાસુ તુંય નાની હતી. લોકો તો મને કહેવાના. બેન, હું એ જ કહેવા માંગુ છું, એ તો ઘરની વહુ છે, તમારે આ ઘર સંભાળવાનું છે. તો તમારે કઈ રીતે ભેગું રહેવાય એ વિચારવાનું. આ તો ચા પીવડાવે કાઢી મૂક ઘરની પાસે, અને એ ઓલી નાની ઢીંગલી હારે કાઢી મૂકી. અને હા, આમાં તારી જિંદગીનો સવાલ છે. પૈસા તો છે ને આજ છે ને કાલ નથી, પણ આમાં તારી જિંદગી ખરાબ થાય છે. તારી જિંદગી બગડી જાય આખી. આવું ન કરાય, તું કંઈક સમજ. અને આ જે બધી તમે એક નાની એવી વાત, એમ વાત આગળ એવી હોય, ચા પીવડાવીને કાઢી મૂકી. તમારા માટે નાની વાત હશે, અમારા માટે નહીં. કેમ કે મારું એક લેવલ છે માર્કેટમાં. લેવલ છે, લેવલ. કાંઈ વાંધો નહીં, તમને મા દીકરાને સમજાવવા મને નથી લાગતું કે તમે મારાથી સમજો. સારું, હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ આવ્યો તો ચા પીને તો ચા જા. હવે તમે મા દીકરો પીજો અને કંઈક વિચારજો ને સમજજો. બેટા, તું આમ ક્યાં સુધી ગુમસુમ બેઠી રહીશ અને રડ્યા કરીશ? કેટલા દિવસ થઈ ગયા, તારી તબિયત ખરાબ થઈ જશે એટલે હવે તું રડવાનું બંધ કર. અને આ જે કાંઈ થયું છે ને એ હારા હાટે જ થયું છે. પછી એને મનમાં સંભાળીને રડ્યા ના કરાય. હા મમ્મી, દાદાની વાત સાચી છે. ચાલ તું રડવાનું બંધ કર અને મારી વાત ધ્યાનથી સાંભળ. અને હા મમ્મી, હવે રડવાનું તારે નથી, રડવાનું મારા પપ્પાને છે. આંસુ લૂછી નાખ મમ્મી. અને હવે હું કહું ને એ ધ્યાનથી સાંભળ. મમ્મી, પપ્પાનો કન્સ્ટ્રક્શનનો ધંધો છે ને? હા, તો એમનું તારે શું કામ છે? તો તું હવે એમની સામે તારો પોતાનો કન્સ્ટ્રક્શનનો ધંધો ચાલુ કર. મમ્મી, તું પપ્પાની સામે થા
એમનો હરીફ બન અને એમને માર્કેટમાં પછાડ. એમને પણ એવું લાગવું જોઈએ કે શેરના માથે સવા શેર મળ્યા છે. પણ બેટા આ કન્સ્ટ્રક્શનનો વિષય મારો નથી. મને આ બધું નહીં ફાવે અને આ બિઝનેસનો મને બિલકુલ અનુભવ નથી. તો આ બધું હું કેવી રીતે કરીશ? मम्मी जिंदगी की गवाह जीने का सबक सिखा देती है. मम्मी તે જે જિંદગીથી ઠોકર ખાધી છે ને એ ઠોકર તને બધું શીખવી દે છે. અને માણસ ઠોકરથી જેટલું શીખે છે ને એ ક્યારે ભૂલી નથી શકતો. પણ બેટા આપણે તારા પપ્પાને હંફાવશું કઈ રીતે? અરે એ તો બિલ્ડરોમાં એનું મોટું નામ છે, તો એની સામે આપણું કાંઈ નહીં ચાલે. એમના હાથમાંથી બધા ટેન્ડર છીનવીને એમને હંફાવી નાખીશું. હવે આપણે ટોટલી ટેન્ડર પડતર ભાવે જ કરીશું. જરૂર પડે ને તો લોસ ભાવે પણ કરીશું. ભલે આપણે આપણા ઘરના રૂપિયા જોડવા પડે, પણ મારા પપ્પાને તો હું બિઝનેસમાં જરૂર મરાવીશ. બેટા મારી પાસે કરોડોની સંપત્તિ છે અને વાપરવા વાળો પણ કોઈ નથી. મારી પાસે જે કાંઈ સંપત્તિ રૂપિયા છે ને એ બસ તમારા માટે જ છે. એટલે તારે જે કરવું હોય ને એ કર, પણ તારી મનની ઈચ્છા પૂરી કરજે. અને મને તો એ વાતનો આનંદ થશે કે મારી સંપત્તિ મેં મારી દીકરી માટે વાપરી અને એનો ખૂબ આનંદ થશે. તો દાદા તૈયાર થઈ જાઓ હવે એ લોકોને પહેલો ઝટકો આપવા માટે. નરેશભાઈ, આજે મને બહુ અફસોસ થાય છે કે આ જમીન આપણને ન મળી. તમને ખબર છે કેટલાય સમયથી આ જમીન ઉપર મારી નજર હતી. મોકાની જમીન છે. જો આ જમીન આપણને મળી ગઈ હોત ને તો આપણી કિસ્મત ચમકી જાત. એક જ ગાય રૂપિયાવાળા કરી દેતા આપણને. પણ અફસોસ. પણ આપણે શું કરીએ સર? આપણે ટેન્ડર તો ભર્યું હતું પણ ટેન્ડર પાસ ન થયું. હવે તો બીજું શું માનીએ આપણે? આપણા નસીબમાં નહીં હોય એમ માનો સર. કારણ કે અફસોસ કરે કાંઈ જમીન તો આપણને મળી નથી જવાની. પણ નરેશભાઈ, માર્કેટમાં આપણું નામ એટલું મોટું છે ને કે આપણી સામે કોઈ ઊભું રહેવા પણ તૈયાર નથી. આપણા જેટલું મોટું ટેન્ડર ભરવાની કોઈની ઓકાત નહોતી. તો પછી નરેશભાઈ કોણ છે આ માઇકાલાલ જેણે આટલું મોટું ટેન્ડર ભર્યું આપણી સામે અને ટેન્ડર પાસ પણ થઈ ગયું? આ ટેન્ડર મારી મમ્મીએ ભર્યું છે, એ પણ તમારી સામે. જોયું નરેશભાઈ, તમને માં અને દીકરીને ખબર પણ શું પડે છે ટેન્ડર વિશે? પપ્પા અમને બધી ખબર પડે છે ને, એટલે જ આ ટેન્ડર અમે તમારા હાથમાંથી છીનવી લીધું છે. અને હવે એક પણ ટેન્ડર અમે તમારા હાથમાં નહીં આવવા દઈએ. હો, તમે બધા હવે મારી સામે પડ્યા છે. પણ તમને લોકોને હજી ખબર નથી કે આખા શહેરમાં બિલ્ડર તરીકે મારું નામ કેટલું મોટું છે. તમે લાંબા નહીં ટકશો. પપ્પા નામ તો ઓસામા બિન લાદેનનું પણ બહુ મોટું હતું, પણ એ ધૂનમાં રોળાઈ ગયો. તમે પણ એક દિવસ આવી જ રીતે ધૂળમાં રોળાઈ જશો. એ હવે તું તારા બાપ સામે પડીશ એમ ને? પપ્પા તમે પેલી કહેવત તો સાંભળી હશે ને કે કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. અને હું પહોંચી વળું ને એવી જ છું. અને હું પહોંચી વળવામાં પૂરી સક્ષમ છું. સમજ્યા? કિંજલ, તારી છોકરીને સમજાવ, નહીં તો હતી નહોતી થઈ જશે. પપ્પા હતા તો હું તમને કરી નાખીશ. ક્યાંય ના નહીં રહેવા દઉં તમને. પપ્પા 2 દિવસ, ખાલી 2 દિવસમાં સરદાર નગર પ્લોટ વાળાનું
ટ્રેન્ડર ખોલવાનો છે. યાદ રાખજો, એ ટ્રેન્ડર પણ હું તમારા હાથમાં નહીં આવવા દઉં. ચાલ મમ્મી. નરેશભાઈ, આ જે ટેન્ડર આવવાનું છે 2 દિવસ એ આપણા હાથમાં જ આવવું જોઈએ, બીજે ક્યાંય જવું ન જોઈએ. એ ધ્યાન રાખજો. અને આ ઊભી થયેલ હરેકને અહીંયા જ અટકાવી દે. આગળ મારે કંઈ જ ન જોઈએ હવે. સર, આ હરીફ નથી, આ તમારો પરિવાર છે. તમારો પરિવાર છે આ. પરિવાર હતો નરેશભાઈ, છે નહીં. અરે એ ગમે એવું હોય પણ છે તો તમારી દીકરી ને, એ તમારી પત્ની છે. અને તમે અત્યારે એને દુશ્મની નજરે જોઈ રહ્યા છો. નરેશભાઈ, એ મારી ફેમિલી છે, એ મારી પ્રાઇવેટ પ્રોબ્લેમ છે. તમને જેટલું કહેવામાં આવે ને એટલું જ તમે કરો. 2 દિવસ પછી ટેન્ડર પાસ થવાનું છે, એ આપણા હાથમાં જ આવવું જોઈએ. બીજું કંઈ સાંભળો નથી માંગતો. સર, મારી વાત તો સાંભળો. અરે એ માનું છું એ તમારું પર્સનલ મેટર છે, પણ હું વર્ષોથી તમારામાં કામ કરું છું, એટલે મારી પણ કંઈ ફરજ બને એટલે હું તો ખાલી તમને સમજાવી રહ્યો. ભાઈ, વર્ષોથી તમે મારી સાથે કામ કરો છો, મારા બાપ નથી તમે. તમને જેટલું કહેવામાં આવે એટલું જ તમે કરો તો સારું રહેશે. હા સર, કાંઈ વાંધો નહીં. આવો નરેશભાઈ. હવે હું તમને એ કહેવા આવ્યો છું કે તમે આવી રીતે ન કરો. અંદરો અંદર આવી રીતે થોડું કરાય. ગમે એમ કોઈ એના પપ્પા છે, તમારા પતિ છે, ભલે તમારા છૂટાછેડાની વાત હાલે છે, પણ છૂટાછેડા થઈ તો નથી ગયા ને. પણ નરેશભાઈ, તમને તો ખબર જ છે એ કેટલો મોટો માણસ છે, તો એટલા તો એના સારા વિચારો હોવા જોઈએ કે પતિ પત્નીને ક્યારેક ઝઘડો થયો હોય, બોલવાનું થતું હોય તો આ નિર્ણય ઉપર ન હોય, એટલી તો એને ભાન હોવી જોઈએ. જો હું બધું સમજુ છું, આમાં વાક નીતિશ સરનો જ છે, પણ એનામાં એને નથી ખબર પડતી. એ અજ્ઞાની છે તો પણ તમે હારો એની જેવા થઈ ગયા. હું સમજુ છું, પણ એને એટલી સમજણ નથી પડતી કે આ ફૂલ જેવી બાળકીને એ અલગ કરવા માંગે છે. તમે વિચાર તો કરો કેવું મગજ હશે એનું. જો વડીલ, માણસ જ્યારે ક્રોધમાં હોય ને, ગુસ્સામાં હોય ને, ત્યારે એને કાંઈ ખબર નથી પડતી, કાંઈ દેખાતું નથી. પણ જ્યારે એ ક્રોધની અગ્નિ જ્યારે ઠરી જાય ને, ત્યારે એણે જે કામ કર્યું હોય ને એની ઉપર એને પસ્તાવો થાય છે. અંકલ, જે સલાહ તમે મને આપવા આવ્યા છો ને એ સલાહ તમે એમને પણ આપો ને. અરે મેં નહીં કીધું હોય, તમે બે હમણાં આવ્યા હતા ત્યારે મેં એને કીધું જ તું, વાત જ એને કરી હતી મેં. અને મેં એને સમજાવ્યો હતો ને, મેં કીધું ગમે એમ તો તમારી દીકરી છે, તમારે એ તમારી દુશ્મન નથી, તમારે એની હારે આવું ન કરવું જોઈએ. તો એણે મને શું કીધું કે આ મારી પર્સનલ મેટર છે, તમે વચ્ચે નહીં બોલો ને તો સારું. અરે મેં એને એવું કીધું કે મેં વર્ષોથી હું તમારી કંપનીમાં નોકરી કરું છું, તમારું મેં ખાધું છે, એટલે મને તમારું પેટમાં બળે છે. એ કે ગમે એમ તો તમે મારા માણસ છો, મારા બાપ નથી, એવું મારું એને હળહળતું અપમાન કર્યું. છતાંય હું જો કે એ અપમાનનો ઘૂંટડો પી ગયો. મને એમ કે જો આપણા શેઠનું સરનું સારું થતું હોય તો અહીંયા આવવામાં હું વાંધો, એટલે હું તમને સમજાવવા આવ્યો છું. આ સમાધાન કરી નાખો. હું એ જ કહું છું, એ બંનેના ઝઘડામાં આ ફૂલ જેવી બાળકીનો શું વાંક છે? એક સતા બાપે અનાથ થઈને રહેશે એટલી પણ એને ભાન નથી પડતી. જો વડીલ, મેં જ્યારે એ વાત સાંભળી છે ને ત્યારે મને એટલી ખબર છે કે તમારી પાસે ભગવાનનું દીધેલું બધું છે, તો પછી આ ટેન્ડર ભરાવવાનું અને એવું બધું એની સામે હું કેમ તમે પગલાં લ્યો છો? એની સામે હું કેમ પડો છો તમે? એમ તમે શાંતિથી બેસો ને. જો તમે એવી રીતે એની સામે પગલાં લેવો ને એની સામે થાઓ ને તો એને વધારે ગુસ્સો આવશે. આપણે આ ગુસ્સાને ડામવાનો છે, એની બદલે એને વધારે ગુસ્સો આવશે. અંકલ, માન ભેરે આવ્યા છો ને, માન ભેરે બેસીને જતા રહેજો. એમને કીધું ને અમારો પર્સનલ મામલો છે, તો હું પણ એવું જ કહું છું કે આ અમારો પર્સનલ મામલો છે, એમાં તમારે વચ્ચે ડૂબકી મારવાની કંઈ જરૂર નથી. મેં એની સાથે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે, એને ભાન પડશે હવે. પણ બેટા, તારા પપ્પા એમ કહે છે આ મારી પર્સનલ મેટર છે, અને તું એમ કહે છે કે આ મારી પર્સનલ મેટર છે, તો હું એમ કહું છું હું તમારો એક
પર્સનલ સભ્ય જ છું ને, તમારા ઘરના સભ્ય જ છું હું છે, એટલે હું તમને કહું છું. તમે એને સમજાવો કે અંકલ, એ જે કહી રહી છે ને એ બરાબર કહી રહી છે. નીતિશને એટલું ભાન પડવું જોઈએ કે આટલી નાની ઉંમરમાં આ છોકરીને તરછોડી રહે છે. બાપ વિનાની થઈ ગઈ છે મારી દીકરી. જ્યાં સુધી હું નીતિશ સરને ઓળખું છું ને એ એવા નથી. હું કહું છું ને એ જરીક ગુસ્સો છે ઠરી જાય, પછી તમને એ સામે ચાલીને લેવા આવશે, બધું હરખું થઈ જાય. અંકલ, વાત ગુસ્સાની નથી. આ વાત મારા ચરિત્ર પર આવીને ઊભી રહી છે, એટલે આ વસ્તુ તો ક્યારેય નહીં બને. અરે આવી નાની અમથી વાતને એની ધજાગરો બનાવીને ક્યાં ઉડાડી છે એ તો તમને ખબર છે ને. અને કોઈ પણ બાપ દીકરીની જે ચરિત્રહીનની વાત આવે ને એ સહન નથી કરી શકતો. અને મારી સામે આખો દિવસ રહેશે તો મને બળતરાનો કોઈ પાર નથી કે આવું કર્યું આ નાની એવી બાળકીને તરછોડીને. એનો એવો સ્વભાવ છે, શંકા કુશંકા, બીજા ઉપર શંકા કરવાનો સ્વભાવ છે. એ સ્વભાવ ન કહેવાય, માણસ ન કહેવાય. બીજા પર શંકા કરવાનો સ્વભાવ છે એટલે હું બધા પર શંકા જ કર્યા કરે. હવે એની ખામી છે. આ બસ એમ કયો. કાંઈ વાંધો નહીં. મારે તો જો કે મારી જે ફરજ હતી એ મેં પૂરી કરી. મારે તમારું બે એક આ વિખૂટો પડેલો પરિવાર એક થઈ જાય એટલે મેં મારી ફરજ પૂરી કરી. હવે તમારે માનવું ન માનવું એ તમારી મરજી. અંકલ, તમે આવ્યા છો ને તો નાના મોઢે એક મોટી વાત સાંભળતા જાઓ. મારી મમ્મી ભોળી છે, પણ મારી મમ્મીની દીકરી ભોળી નથી. સિંહણ જેવી છે, સિંહણ. ચાલો હા. કેમ બેટા, શું શોધે? કંઈ ભૂલાઈ ગયું? ના મમ્મી, કંઈ ભૂલાનું નથી, પણ ચેક કરું છું બધું આવી ગયું છે ને, ક્યાંય નહીં જતું. નરેશભાઈ, કેમ આજે ઘરે આવવું પડ્યું? કઈ થયું છે કે શું? સર, એક ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર? શું છે? આપણે પેલું સરદારનગરવાળા પ્લોટનું ટેન્ડર ભર્યું હતું ને એ પણ આપણા હાથમાંથી જતું રહ્યું. ગોડ ડેમ ઇટ. સાલું એ ટેન્ડર પણ આપણા હાથમાંથી વહી ગયું, અને એમાં તો આપણે 5 પૈસાનો પણ પ્રોફિટ નહોતું રાખ્યું. તો પછી કેમ આમ? સર, આપણે પડતર ભાવે ભર્યું હતું, પણ આપણી કરતાં ચડિયાતા હોય ને માર્કેટમાં, સામેની પાર્ટીએ લોસમાં ટેન્ડર ભર્યું અને લઈ લીધું. કોણ છે હરીફ કે જેને લોસમાં ટેન્ડર ભર્યું? જવા જો ને સાહેબ, એ વાત કહેવાય એમ નથી. હું પૂછું છું કોણ છે? તો સાંભળવું જ છે ને તમારે હા. કોણ છે? તો સાંભળો. એ તમારી પત્ની કિંજલ અને દીકરી શ્રેયા છે. આ મા દીકરી છે ને મમ્મી બહુ હદ કરી રહી છે. મેં એને ડિવોર્સ પેપર મોકલા ને એનો બદલો લે છે મારી સાથે. આ તો ખરી બાઈ કહેવાય. એના જ પતિનું ઘર એ બરબાદ કરવા નીકળી છે. આ છઠ્ઠું ટેન્ડર છે જે કિંજલે મારા હાથમાંથી છીનવી લીધું હોય. સાલું 2 મહિનાથી કંઈ જ કામ નથી. પૈસા પણ માર્કેટમાં બધા હલવાઈ ગયા છે ને, કાંઈ સૂચતું નથી શું કરવું. જ્યાં સુધી આ મા દીકરી તમારી સામે છે ને ત્યાં લગી મને એવું નથી લાગતું કે એ કે ટેન્ડર આપણા હાથમાં આવે. મને તો લાગે છે આ કિંજલ મને બરબાદ કરીને જ મૂકશે. નિશિત, આમ પણ એણે બરબાદ કરવામાં શું બાકી રાખ્યું છે? આંટી, સર, મારે નાનો માણસ છું, છતાં નાના માણસ મોઢે હું મોટી વાત બોલું છું. સર, તમે એમ કહો છો કે મને બરબાદ કરી દેશે. આંટી, તમે એમ કહો છો કે બરબાદ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. તો હું એમ કહું છું કે તમે કિંજલ મેડમને બરબાદ કરવામાં શું બાકી રાખ્યું છે? એ મા દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા, દર ભટકતા કરી દીધા, તો એટલા બધા બરબાદ તો એણે તમને નથી કર્યા ને. નરેશભાઈ,
આ બધા દોષનો ટોપલો તમે અમારા મા દીકરા ઉપર નાખો છો. પણ તમે વિચાર તો કરો, ઘરની વહુ બહારના માણસને ઘરમાં બોલાવીને ચા પીવડાવે એ શું સારી વાત હતી? એણે સારું કામ કર્યું છે? શરૂઆત કોણે કરી? આંટી એ તો એની ભૂલ હતી. જો કે એની ભૂલ ન કહેવાય, પણ તમે એમ સમજો છો કે એણે આ ભૂલ કરી છે, તો માની લઈએ કે ભૂલ હતી, પણ એ ભૂલની કંઈ આવડી મોટી સજા થોડી દેવાય. સારું, ચાલો અમે કહીએ છીએ એણે ભૂલ કરીને એ માને છે કે ભૂલ નથી કરી. પણ જ્યારે એને ખબર પડી કે આ વાતે, ચા પીવડાવવાની વાતે આટલું મોટું સ્વરૂપ લીધું છે, એક પણ વાર એણે ન તો મારીને ન તો આની માફી માંગી કે હવે પછી આવું નહીં થાય, તોય અમે છોડી દીધું. અરે પણ આંટી એવું કામ છે, એણે કામ જ એવું નાનું એવું કર્યું છે, નાની એવી ભૂલ કરી છે, તો એમાં આટલું બધું તમે એને મોટી સજા આપો તો એ કયા મોઢે તમારી માફી માગે? એની જો હરેક માણસને પોતાનો અહમ હોય, પોતાનું અપમાન થાય એ કોઈ સહન ન કરી શકે, અને એણે તો એક નાની એવી ભૂલ કરી અને એમાં તમે એને કાઢી મૂકી એટલે એને મોટી ભૂલ લાગી. એટલે એને એમ થયું કે બહુ મારું મોટું અપમાન કર્યું છે, એટલે માફી ન માગી શકે. જવા દો નરેશભાઈ, આ વાતને જેટલું ચોળીને ચીકણું કરશું ને એટલું એ મોટું સ્વરૂપ લેશે. નરેશભાઈ, મેં તમને પહેલાં પણ કીધું હતું ને આજે પણ કહું છું, તમે મારી સાથે કામ કરો છો, મારી ફેમિલી બનવાની કોશિશ ના કરો. તમારી આ બધી સલાહ સૂચન છે ને, કામમાં લગાડો ને તો બધા સારું છે. સોરી સાહેબ, મારી ભૂલ છે. ચાલો હું જાઉં છું. નિશિત, ખરેખર મને નવાઈ લાગે છે. જે પણ કોઈ આવે છે ને આપણા બંનેનો જ વાંક કાઢે છે અને આપણને જ સલાહ આપીને જાય છે. આ નરેશભાઈ બાકી રહી ગયા હતા, એ આવ્યા. એની પહેલાં તારા મામા આવ્યા. એની પહેલાં બીજા 2 જણે મને કીધું. કેમ? એની ભૂલ કોઈને નથી દેખાતી? કોઈ એને સમજાવવા તો નહીં ગયું? જવા દે, જેવા પડશે એવા દેવાશે. જાઉં છું, મારો મોટો ભાઈ છે. હા. આ બધા જ મને આવીને સમજાવે છે કે કિંજલે તો એક નાની સરખી ભૂલ કરી છે. હા, મારા ભાઈએ પણ કીધું હતું કે ચા પીવડાવવી એ કંઈ ગુનો નથી. સાચી વાત છે, કિંજલે તો ચા જ પીવડાવી છે ને, એની સાથે કંઈ હરકત તો કરી નથી, તો એ ખોટી કેવી રીતે હોઈ શકે? એવું તો નથી ને કે ક્યાંક મારી જ ભૂલ છે, હું જ રસ્તો ભૂલી ગઈ છું? હા, એવું જ હશે. મારે જ નિશિતને સમજાવવું જોઈએ. મમ્મી, આઈડિયા. જો આપણે આ બંને પ્લોટ એનું એક સાથે કામ ચાલુ કરી દઈએ તો શું છે કે ઝડપેથી કામ પણ થાય અને બજારમાં આપણી વેલ્યુ પણ થાય. પણ બેટા આટલું ઝડપથી કામ કેવી રીતના થાય? અને તને ખબર છે આ કામ કરવા માટે કેટલા બધા રૂપિયા જોઈએ, અને મારી પાસે એટલા બધા રૂપિયા નથી. બેટા, તું રૂપિયાની બિલકુલ ચિંતા ન કર. તારે જેટલા રૂપિયા જોઈએ ને એટલા હું આપું. તું અત્યારે બસ આ તારી દીકરી કે ને એટલું કરતી જા. મારે તો બસ નિતેશને ધૂળ સાટતો કરી દેવો છે. અરે મારા પપ્પા મારી મમ્મીની માફી ના માંગવા આવે ને તો મને કહેજો કે એક ને એક દિવસ મારી મમ્મીની માફી માંગવા આવશે જ. શારદાબેન, તમે જો કિંજલને સમજાવવા જ આવ્યા હો ને તો અત્યારે જ પાછા જતા રહેજો. કારણ કે મારી કિંજલ હવે કન્સ્ટ્રક્શનનો ધંધો નહીં છોડી શકે. ભાઈ, હું કોઈને સમજાવવા નથી આવી. મને જે સમજ પડી છે ને એ ખાલી જણાવવા આવી.
બેસો. એટલી તો અમારામાં સભ્યતા છે કે દુશ્મનને પણ આવકારો અપાય. અમે તમારી જેવા નથી. બેસો. ભાઈ હવે મેણા મારીને મને શરમાવો નહીં. મારે નથી બેસવું. બસ હું જે તમને કહેવા આવી છું ને એ સાંભળી લો. પછી નિર્ણય તમારા હાથમાં છે. તમે અત્યારે સમજાવવા આવ્યા તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? અત્યારે એ જોવા આવ્યા છો ને કે તમારી વહુ કે દીકરી જીવે છે કે મરી ગયા? ના ભાઈ, હું એવું કંઈ જોવા નથી આવી જે તમે વિચારો છો. મને અને મારા દીકરાને જે ભૂલ સમજાઈ ગઈ છે ને એ ભૂલની માફી માંગવા આવી છું અને મારી કિંજલને કહેવા આવી છું કે જે ભૂલ અમે કરી તમારી સાથે અન્યાય કરીને એ ભૂલ તમે ન કરો અને બદલો ન લ્યો, નહીં તો અમારામાં અને તમારામાં કોઈ ફેર નહીં રહે. હું સમજુ છું કે ભૂલ હોય ને એની માફી પણ હોય, પણ તમે જાણ્યા જોયા વગર ભૂલ નહીં અપરાધ કર્યો છે, અપરાધ. એની માફી ના હોય. નહીં, આને અપરાધ ન કહેવાય. બસ આ તો એક અનદેખી ભૂલ જ થઈ ગઈ છે. આને અપરાધ ન કહેવાય એટલા માટે કે અમે કોઈનું ચોરી લૂંટફાટ કે કોઈનું ખૂન નથી કર્યું. બસ બે પક્ષ વચ્ચે એક જે ગેરસમજ હતી ને એનો જે પડદો હતો, અને એટલે જ એક ભૂલ તમારી દીકરીથી થઈ અને એક ભૂલ અમારા મા દીકરાથી થઈ, અને એની વચ્ચે એક ગેરસમજનો એકદમ પતલો પડદો છે. મારી દીકરીથી હું ભૂલ થઈ? એક વસ્તુ છે ભાઈ, કોઈ પણ વ્યક્તિને પોતાની ભૂલ ક્યારેય નથી સમજાતી, એ નાની હોય કે મોટી હોય. તમારી દીકરીએ ભૂલ નથી કરી, એક તમે બાપ છો ને એટલે તમે એ નજરથી જોવો છો, પણ આજે એ જ ભૂલ જો તમારા ઘરની વહુએ કરી હોત ને તો એ તમને પણ ભૂલ જ લાગત. પણ છોડો, હવે એ બધી આપણે ચર્ચા કરીશું તો એનો અંત જ નથી. બસ હું તમારી કિંજલની માફી માંગવા આવી છું કે અમારા મા દીકરાથી ગેરસમજમાં તારી સાથે જે અન્યાય થયો છે ને એ અન્યાયની અમે માફી માગીએ છીએ. માફ કરવા ન કરવા એ તમારા પર છે. બા, તમે એમ કહો છો ને કે અમે તો કોઈનું ખૂન નથી કર્યું, તો સાંભળો, જો તમે માણસનું ખૂન કર્યું હોય ને તો માણસ ઘડીક રીબાઈને મરી જાય છે. અરે તમે તો અમને એવો ડામ આપ્યો છે ને કે અમે આખી જિંદગી રીબાઈએ. બેટા શ્રેયા, તારી વાત સાચી છે કે માણસનું ખૂન કર્યું હોય ને તો એ ઘડીક જ વાર રીબાય છે અને મરી જાય છે, પણ અમે તો તમારી લાગણીઓનું ખૂન કર્યું છે. પણ એકવાર તમે અને એકવાર અમે બંને એકબીજાની લાગણીઓ દુભાવી છે, પણ એનો ઉપાય એક જ છે કે માફી માગી લઈએ. અમે તો માફી માગી જ લેશું અને માફી માગવા જ આવ્યા છીએ, પણ હવે માફ કરવા ન કરવા અથવા કોઈ બીજો નિર્ણય લેવો એ તમારા હાથમાં છે. બાકી કિંજલ, આજે પણ એક મા તરીકે હું તારી માફી માગું છું કે મારાથી જાણે અજાણે તારા ઉપર જે પણ કંઈ કીચડ ઉછાળ્યું છે તો એના માટે મને માફ કરી દેજે. પણ હા, તારા ચરિત્ર પર કીચડ નથી ઉછાળ્યું, તારાથી જે ભૂલ થઈ છે એ જ જણાવી હતી. અને હજી પણ મોડું નથી થયું બેટા. મારા ઘરના દ્વાર તારા માટે હંમેશ માટે ખુલ્લા છે. તું ગમે ત્યારે આવી શકે છે. દાદી, તમે હજી કહો છો કે ભૂલ અમારાથી જ થઈ, પણ ભૂલ અમારાથી નહીં, ખરેખરમાં તો તમારાથી જ થઈ છે. તમારા દીકરાએ અમને બરબાદ કરી દીધા, અનાથ કરી દીધા અમને લોકોને. એક નાની અમથી વાતના તમે ડિવોર્સ પેપર મોકલી દીધા. વાહ શ્રેયા, તું હજી નાની છે. તું જે જોવે છે ને એ જ બોલે છે, સમજીને નથી બોલતી. અને તું જેને નાની અમથી વાત કહે છે ને એ દુનિયાની દ્રષ્ટિએ નાની અમથી વાત નહોતી. હા, જ્યારે અમે આવ્યા ઘરમાં તારી મમ્મી અમને જણાવી દીધું હોત ને કે આજે એક કુરિયરવાળા ભાઈ આવ્યા હતા અને મેં એને બેસાડીને ચા પાઈ હતી તો ત્યાં નિર્દોષતા હતી, પણ આ નિર્દોષતા નહોતી.
એટલે એ ભૂલ તું નાની છે ને બેટા, એટલે નહીં સમજી શકે. મને એક વાત કહો બા, કોઈ પારકો પુરુષ સામેથી એવું કહે કે બેન મને એક કપ ચા પીવડાવો, ચા પીવડાવો ગુનો છે? પીવડાવી શકાય અને એ ગુનો નથી, પણ ઘરના સભ્યો જ્યારે આવી જાય ને ત્યારે આ બધી વાતો ખુલ્લેઆમ કહી દેવી જોઈએ કે આજે કુરિયરવાળા ભાઈ આવ્યા હતા, એણે ચા માગી અને મેં ચા પીવડાવી, તો એ પૂરેપૂરી નિર્દોષતા છે. તો શું તમારો છોકરો આવી 17 છોકરીઓને લઈ અને કેન્ટીનમાં રોજ ચા પીવા જાય છે, એને તમે કેમ કશું નહીં કહેતા? અને એ કઈ તમને હિસાબ આપે છે કે હું આની સાથે ગયો તો, આની સાથે ગયો તો, આની સાથે ગયો તો, અને છતાંય તમે એને તો કઈ કહેતા નથી? બેટા શ્રેયા, તારા પપ્પા બિઝનેસમેન છે એ તું પણ જાણે છે ને, બધા જ જાણે છે. અને એ વખતે કોઈ પણ કસ્ટમર આવે તો એની આગતા સ્વાગતા કરવા માટે એને ક્યાંક ચા કોફી કે નાસ્તો કરવા લઈ જવું તો એના માટે કંઈ ઘરે જણાવવાની જરૂર ન હોય. અને એ તો એની એક સારી મેનર્સ કહેવાય કે એ બધાનું સ્વાગત કરે છે. બા, તમે એક તરફ ઘરની વહુને ઘરની લક્ષ્મી કહો છો અને બીજી તરફ તમે એને હલકટ કહી અને ઘરની બહાર કાઢી મૂકો છો, એને ધુતકારો છો, એને તરછોડી દો છો. સારું, તો હું જાઉં છું. ઉભા રહો બા, તમારા બે કાન ખોલીને સાંભળી લો. તમે અને તમારા દીકરાએ જે મારી મમ્મીને ઠોકર મારી છે ને, એનાથી 10 ગણી ઠોકર હું તમને અને તમારા દીકરાને મારીશ. બરબાદ કરી નાખીશ તમને લોકોને. સારું, તમને જે યોગ્ય લાગે એ કરો. પછી અમારામાં અને તમારામાં કોઈ ફરક નહીં હોય. જઈ શકો છો. વાહ કિંજલ વાહ, તારી દીકરીએ બાકી જડબા તોડ જવાબ આપ્યો હો તારી સાસુને. મારા પપ્પાને એમ હશે કે હું જ વટવાળો છું, હું જ વટવાળો છું, પણ એનાથી ચડિયાતી તો હું છું. મમ્મી શું થયું? તમે જવાના તો ગયા હતા કિંજલ પાસે, અને એને તમે મનાવ્યો ને કે મારી સામે ન પડે? હું જઈ આવી. બહુ મોટી આશાએ ગઈ હતી તો ખરી, બહુ હોશથી તો ગઈ હતી, પણ કિંજલ જેટલું નથી બોલી ને એટલું તારી દીકરી ના બોલવાના વેણ બોલી છે. એ તારા કરતાંય સવાઈ છે. અને એણે તો ચોખ્ખું કહી દીધું છે કે હવે અમે તમને પૂરેપૂરા બરબાદ કરીને રહીશું. ઝેરીલી નાગણ છે, એના એક એક શબ્દ અહીંયા વાગતા હતા. એ એની મમ્મીને તારી સામેથી હટવા નહીં દે. મમ્મી, તો હવે શું કરશું? કેમ સમજાવશું એને? નહીં બેટા, ભૂલની શરૂઆત આપણાથી જ થઈ છે, એટલે એનું પરિણામ પણ આપણે જ ભોગવવું પડશે. સમાધાનનો કોઈ રસ્તો નથી. એ હવે અહીંયા નહીં આવે એ નક્કી છે. બેટા, આપણે જ રાઈનો પાડ બનાવ્યો છે, એટલે ઠોકરે આપણે જ ખાવાની છે. તારી દીકરી મને કહેતી હતી કે શું આ જમાનામાં કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ પુરુષ સાથે વાત કરવી એ ગુનો છે? કોઈને ચા પીવડાવી ગુનો છે? અને તમે ગુનો નહીં, અપરાધ કર્યો છે. તારી છોકરીએ તો મને ત્યાં સુધીનું કહી દીધું કે મારા પપ્પા 17 છોકરીઓને લઈને ચા પીવા માટે લઈ જાય છે, તો એ પણ ગુનો જ કરે છે ને. એને સમજાયું બિઝનેસમેનની તો આ બધી મેનર્સ હોવી જોઈએ ને, એક કસ્ટમરને લઈને જાય. પણ એ કે કિંજલ કોઈ વાત માનવા તૈયાર નહીં. ટસના મસ નહીં થયા એ લોકો. હા મમ્મી, એની એ વાત તો સાચી છે. હું આજ સુધી કેટલીય છોકરીઓને કોફી પીવા લઈ જાઉં છું કામની બાબતે. કિંજલે આજ સુધી મને કંઈ કહ્યું નથી કે પૂછ્યું પણ નથી. અને આપણે તો એકવાર એને ચા શું પીવડાવી ઘરમાંથી બહાર કાઢી મૂકી. એ તો કહું છું, બહુ ગંભીર ભૂલ આપણે કરી છે, એટલે પછી એ તો નહીં જ નમે, નહીં નમે. મમ્મી, મારું મન તો કહે છે કે
ખરેખર આપણે આપણી ભૂલ સુધારી લેવી જોઈએ. આપણે બંને કિંજલના ઘરે જઈને માફી માંગી લઈએ અને એને પાછી એને બોલાવી લઈએ. નિશિત, એકવાર જઈને હું તો એનું અપમાન સહન કરી આવી. હવે તો એના ઘરે જતા મારો પગ ભારે થઈ ગયો છે. પણ જો તારું જીવન સુધરતું હોય અને આપણો પરિવાર પૂરો થતો હોય તો એકવાર એ શરમ છોડીને પણ તારી સાથે આવવા તૈયાર છું. હા મમ્મી, આપણે અત્યારે જ જઈએ. મારી તો હવે જિંદગી લગભગ આરે આવીને ઊભી છે. તારું જો જીવન સુધરી શકતું હોય ને તો હું એ કરવા તૈયાર છું બેટા. ચાલ. હા મમ્મી, ચાલો. ચાલ. હે ઈશ્વર, મારા દીકરાનું સાંભળ છે. બેસો. શારદાબેન, મેં તમને આગળ પણ કીધું અને આજ પણ કહું છું, વળી પાછા તમે જો કેન્દ્રને સમજાવવા આવ્યા હો ને તો એ ભૂલી દેજો, કારણ કે હવે એનો બિઝનેસ નહીં છોડે. પપ્પા, અમે કિંજલને સમજાવવા માટે નથી આવ્યા. અમે તો કિંજલ અને શ્રેયાની માફી માંગવા માટે આવ્યા છીએ. પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને સમજાઈ ગયું છે કે મેં જે કંઈ પણ કર્યું ને એ બધું બહુ જ ખોટું કર્યું છે. કિંજલ, હું બે હાથ જોડીને તારી સામે માફી માંગુ છું. શું તું મને માફ નહીં કરે? મોહનભાઈ, નિશ્ચિતની વાત સાચી છે અને આજે હું પણ કબૂલ કરું છું કે શ્રેયાએ મારા આંખ ઉપર લાગેલી ગેરસમજની પટ્ટી ખોલી નાખી છે. અને હમણાં તમે એમ કીધું કે તમે સમજાવવા આવ્યા હો તો હવે મારી દીકરી નહીં માને ને એનો બિઝનેસ નહીં છોડે. અમે સમજાવવા નથી આવ્યા. ભૂલ તો અમારી હતી તો અમે એને શું સમજાવીએ? હા, એક વાત છે કે બે હાથ વગર તાળી ન પડે. 90% અમારી ભૂલ હતી તો 10% જ ખાલી એની ભૂલ હતી જે અમારે ધ્યાન પર નહોતી લેવી જોઈતી. પણ હવે જે થઈ ગયું એ બધું આવેશમાં અને ગુસ્સામાં થઈ ગયું. પણ કિંજલ, શ્રેયા, આ રીતે પપ્પાના ઘરે રહેવાથી તમને ન્યાય તો નહીં મળી જાય ને બેટા? અને હજી તો તમને પેપર્સ મોકલ્યા છે. હજી છૂટાછેડા ક્યાં થયા છે? આપણે કરવા પણ નથી. અને આ તૂટતા પરિવારને હજી તમે બંને મા દીકરી થઈને સાંધી શકો છો. હજી એક થઈ શકો છો. અને એના માટે તમારો સાથ અને મોહનભાઈનું મોટું હૃદય જરૂરી છે. બેટા, મને તારી સાસુ નહીં પણ તારી માં સમજીને મને માફ કર. શ્રેયા, તારી દાદીને તું માફ નહીં કર. મોહનભાઈ, તમારા બે શબ્દ અમારું પરિવાર હવે જોડી શકે એમ છે. બા, જ્યારે ચંદ્રની આગળ વાદળ આવી જાય છે ને ત્યારે ચંદ્રને ડાઘ નથી પડતો. એમ જ બા, કોઈ સ્ત્રી પારકા પુરુષ સાથે વાત કરતી હોય ને તો એના ચરિત્ર પર ડાઘ નથી પડતો. હા બેટા, આટલી ઉંમરે હું જે ન સમજી શકી ને એ તે મને સમજાવી દીધું. હજી એક વાત હું પણ કહીશ કે સૂરજ આગળ પણ જો વાદળ આવી જાય ને તો સૂરજની એની રોશની ઓછી નથી થતી. એમ જ મારી દીકરીની પણ રોશની જુદી નથી થતી, ઓછી નથી થતી. બેટા, માફ કરી દો બધા. બા, હવે માફી માંગવાનું બંધ કરો. જે થઈ ગયું એ થઈ ગયું. તમને લોકોને
તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો ને એ બહુ મોટી વાત છે. હા બેટા, આજે હું મારી લક્ષ્મીને ઓળખી શકી. બસ હવે રાહ જોઉં છું કે મારી લક્ષ્મી મારા ઘરે ક્યારે આવે. હા મમ્મી, કિંજલ, શ્રેયા, ચાલો આપણે આપણા ઘરે જઈએ. મોહનભાઈ, તમે કાંઈ નહીં બોલો. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે તમારા શબ્દને લીધે મારી દીકરી સમજી ગઈ અને આજે એનું ઘર ભાંગતા બસી ગયું, પરિવાર પાછો બંધાઈ ગયો. એનાથી વધારે એક બાપને શું ખુશી હોય. કિંજલ, ચાલ, આપણું ઘર તારી રાહ જોવે છે.